ગજડીથી આપણા કાકા આવ્યા છે રોપા લેવા માટે, બાઇકમાં આવ્યા છે અને બાઇકમાં રોપા લઈ જાય છે. હવે એમની હેમત જો, અને એમને બે શબ્દ કીધા કે ખેતર રહ્યું ને રોપા હોય તો જ સારું લાગે, નકર રણ જેવું લાગે. અત્યારે તમારા વાડીએ કેટલા રોપા છે કાકા? 6 રોપા છે. 6 રોપા વાવેલા. અને ઓલું તમે મને શું કીધું હતું કે રણ જેવું લાગે? એ વાડી રૂપારી ન લાગે ને ઝાડ વગર, એ તો સ્વાભાવિક જ છે ને. હા, આપણે કઈક હાલો વાડીએ જાવ ત્યાં કાંઈ ન હોય તો એવું તો શું કોઈ વાડી ઝાડ વિના વાડી જ ન બોલે. પાણી મીઠું હોય તમારે? પાણી ફર્સ્ટ ક્લાસ મીઠું. તો આંબો થઈ જવા. 110 વર્ષથી પાણી હજી આજે અમારે ગઈ વખતનું પાણી અમારે ખૂટતું નથી. ઉપર દયા છે. ગજડી વાળા બધા લોકોને કહીજો દાદાને ખેતર એકવાર જોઈ આવજો ને તમારા ખેતરે રોપા વાવજો. આપણા મોરબીમાં 350 ગામડા છે, એક એક ગામમાં 4-4, 5-5 હજાર ખેતર હશે. બધા ખેતરે જો શેઢા રોપા વાવી દો તો કેવું કામ થાય કાકા? મેં તમારો વિડીયો જોઈને તો આવ્યો. એમને ગુરુકૃપા હોટલ થી લજારથી જોતો હતો કઈ બાજુ છે ચોકડી કીધી. મેં ધીમે ધીમે ખેડૂતો બધા વાવે રોપા. ખબર નહીં હોય તો પૂછશું કોકને. હા.